મારું નામ રજની છે। આજે હું મારી જિંદગીની એવી કહાની કહેવા જઈ રહી છું જેમાં દુઃખ વધારે અને ખુશીઓ ઓછી છે। આ કહાની કોઈ બીજાની નહીં પણ મારી પોતાની છે। એક એવી દીકરીની જેને જન્મ પહેલાં જ નાપસંદ કરી દેવામાં આવી હતી। કહેવાય છે કે સંતાન ઉપરવાળાની દેન છે, પણ મારા ઘરમાં આ દેન પણ શરતો સાથે માંગવામાં આવી હતી। મારા જન્મ પર કોઈ ખુશી નહોતી, પણ ગુસ્સો અને શરમનું વાતાવરણ છવાઈ ગયું હતું। હું એ સમયે દુનિયામાં આવવાની હતી જ્યારે મારા પિતાએ મારી માતાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે દીકરો જ હોવો જોઈએ, નહીંતર આ ઘરમાં તમારા માટે કોઈ જગ્યા નહીં રહે। મારી માતા ચૂપ રહ્યા। તે ક્યારેય પોતાના મનનું દુઃખ બહાર નહોતા લાવ્યા, પણ હું જાણું છું કે તે દરરોજ રાત્રે ઉપરવાળા સામે હાથ જોડીને પ્રાર્થના કરતા હતા કે હે ભગવાન, આ ઘરના લોકોને દીકરો આપજે જેથી મારી ઇજ્જત બચી શકે। મારી દાદી પણ વારંવાર કહેતા હતા કે આપણા ખાનદાનમાં પહેલું સંતાન હંમેશા દીકરો જ થયું છે। દીકરી થઈ તો તે આપણા માટે અપશુકનિયાળ સાબિત થશે। માતાની આંખોમાં આંસુ આવી જતા હતા, પણ તે કોઈની સામે કંઈ કહેતા નહોતા। તે માત્ર મારા શ્વાસની હિફાજત ઈચ્છતા હતા। પણ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું। તેમની પ્રાર્થના દીકરાના રૂપમાં સ્વીકાર ન થઈ અને હું દુનિયામાં આવી ગઈ। મારા જન્મ પર પિતાનું વર્તન એવું બદલાઈ ગયું જાણે કોઈએ તેમના દિલ પર બોજ મૂકી દીધો હોય। તે રૂમમાં આવ્યા, એકવાર મારી તરફ જોયું પણ નહીં, બસ માતા તરફ નજર નાખતા કહેવા લાગ્યા કે આ જ દિવસ જોવાનો બાકી રહી ગયો હતો। અમને દીકરીની જરૂર નહોતી। અને પછી તે જોરથી દરવાજો બંધ કરીને ચાલ્યા ગયા। માતાએ મને ખોળામાં લીધી અને આંસુ સાથે મારા કાનમાં કહ્યું કે દીકરી તો ઉપરવાળાની અમાનત છે। હું તને ક્યારેય નબળી નહીં પડવા દઉં મારી દીકરી। મારા આવ્યા પછી પિતાએ ક્યારેય માતાને શાંતિથી શ્વાસ લેવા ન દીધો। નાની નાની વાત પર ઝઘડવું, મહેણા મારવા અને ક્યારેક હાથ પણ ઉપાડવો એ તેમનો રોજનો ક્રમ બની ગયો હતો। ગામના લોકો જાણતા હતા કે અમારા ઘરમાં શાંતિ નામની કોઈ ચીજ નથી। મારી દાદી પણ માતાને સતત મહેણા મારતા રહેતા કે તારે દીકરી જ પેદા કરવી હતી, હવે આની સાથે જ જીવી લે। આપણું ખાનદાન દીકરા વગર કેવી રીતે આગળ વધશે? સમય પસાર થતો ગયો। હું ધીમે ધીમે મોટી થઈ રહી હતી, પણ ઘરમાં ખુશીની કોઈ ક્ષણ આવતી નહોતી। માતા હંમેશા ડરમાં જીવી રહ્યા હતા। પિતાજી ક્યારેક શહેરમાંથી પાછા આવતા તો વાતાવરણ વધારે કડક થઈ જતું। તે મારી તરફ જોવું પણ પસંદ નહોતા કરતા। ઘણીવાર જ્યારે માતા ખાવામાં થોડી પણ ભૂલ કરતા તો તે વાસણો ફેંકી દેતા અને કહેતા કે તારી કારણે જ મારું નસીબ ખરાબ થઈ ગયું છે। મારી માતા અંદરથી તૂટી રહ્યા હતા, પણ તેમણે ક્યારેય હિંમત ન હારી। તે જાણતા હતા કે હું તેમના માટે બધું જ છું। મારી દાદીનું મૃત્યુ થયું તો ઘરનું વાતાવરણ વધારે બદલાઈ ગયું। તે એકમાત્ર સહારો પણ ખતમ થઈ ગયો હતો જેના છાંયડામાં માતા ક્યારેક શાંતિનો શ્વાસ લઈ શકતા હતા। દાદીના ગયા પછી પિતાજીએ જાણે નિર્ણય કરી લીધો હોય કે હવે તેમને કોઈની પરવા નથી। એક દિવસ માતાએ જોરથી કહ્યું કે થોડા દિવસ અમારી સાથે પસાર કરી લો। આ દીકરી તમારી પણ છે। પણ તે કડક શબ્દોમાં બોલ્યા, આ મારી ન હોઈ શકે। આ તો મારા માટે બોજ છે અને હું હવે આ બોજ ઉઠાવી શકતો નથી। ત્યારે હું માત્ર 8 વર્ષની હતી જ્યારે તેમણે હંમેશ માટે મારો સાથ છોડી દીધો હતો અને પછી તે શહેરમાં ચાલ્યા ગયા હતા। પછી ક્યારેય પાછા ફરીને નહોતા આવ્યા। એ દિવસ પછી મને પહેલીવાર અહેસાસ થયો હતો કે પિતાનું ન હોવું કેટલું મોટું દુઃખ છે, પણ માતા માટે દુઃખ ક્યાંય વધારે ઊંડું હતું। તેમણે ઘણા દિવસ સુધી તેમને શોધવાની કોશિશ કરી હતી। ગામના લોકોને પૂછ્યું હતું, શહેરમાં જનારાઓ પાસેથી ખબર લીધી હતી, પણ ક્યાંય કંઈ ખબર ન પડી। દરેક દરવાજો બંધ મળ્યો। દાદીના મૃત્યુ પછી ગામના લોકો પણ મારા પર નકારાત્મક કમેન્ટ્સ કરવા લાગ્યા હતા। કોઈ કહેતું હતું કે પતિ છોડીને ચાલ્યો ગયો છે, હવે કેવી રીતે ગુજરાન થશે? કોઈ હસતું હતું, કહેતું કે દીકરીના ભાગ્ય આવા છે, એણે જ માતાને એકલી કરી દીધી। હું તેમની વાતો સમજવા માટે હજુ નાની હતી, પણ માતાની તૂટેલી આંખોએ મને બધું જ કહી દીધું હતું। દિવસો પસાર થતા ગયા। મારા મનમાં સવાલ ઉઠતો રહ્યો કે શું દીકરી હોવું ખરેખર ગુનો છે? શું દીકરીની કોઈ કિંમત નથી? પણ આ સવાલોના જવાબ મને ક્યારેય ન મળ્યા। પિતાજીના ગયા પછી ઘરનો ચૂલો ઠંડો પડી ગયો હતો। માતા ઘણા દિવસ સુધી ચૂપ બેસી રહ્યા હતા। ગામવાળા આવીને જાત જાતની વાતો કરતા। કોઈ હમદર્દીના નામે મહેણું મારતું તો કોઈ સીધે સીધું કહી દેતું કે બેન, હવે કેવી રીતે ગુજરાન ચાલશે? માતા બધું સાંભળતા રહેતા અને બસ આંખો ઝુકાવી લેતા। પણ પછી એક દિવસ તેમણે નિર્ણય કરી લીધો હતો કે હવે કોઈ પર ભરોસો કરવો નહીં, જાતે જ કંઈક કરવું પડશે।
બીજા દિવસે સવારે જ તે દરવાજા પર મારો હાથ પકડીને ઊભા હતા અને કહેવા લાગ્યા કે, રજની, હવેથી આપણે બંનેએ આપણી જિંદગી જાતે જ બનાવવાની છે. માતા ગામના મોટા જમીનદારોના ઘરોમાં જવા લાગ્યા. ક્યારેક સફાઈ કરતા, ક્યારેક વાસણો ધોતા, ક્યારેક કપડાં. આખો દિવસ કામ કર્યા પછી સાંજે જ્યારે તે પાછા આવતા તો તેમના હાથ પર ફોલ્લા પડ્યા હોય. હું તેમના પગ પર મલમ લગાવતી અને તે એટલું જ કહેતા કે, દીકરી, ચિંતા ન કર, ઉપરવાળો બધું જોઈ રહ્યો છે. મારા માટે તેમણે સ્કૂલનો બંદોબસ્ત કરી દીધો હતો. પ્રાથમિક સ્કૂલ ગામની વચ્ચે હતી. માટીના આંગણામાં બાળકો દોડતા રમતા. પહેલીવાર જ્યારે માતા મને સ્કૂલે મૂકવા આવ્યા તો ઘણી સ્ત્રીઓ દરવાજા પર ઊભા રહીને હસવા લાગી હતી. એકે કહ્યું કે આ તો ભિખારણ છે અને પોતાની દીકરીને ભણાવવા જઈ રહી છે. દીકરીને મહારાણી બનાવવાની કોશિશમાં લાગી છે. એટલું કહીને તે હસવા લાગી હતી. પણ માતાએ કંઈ ન કહ્યું. બસ મારો હાથ દબાવ્યો હતો અને આગળ વધી ગયા હતા. સ્કૂલમાં મારો દિવસ સરળ નહોતો. બાળકો મારી જૂની ચોપડીઓ પર હસતા. મારું બેગ ફાટેલું હતું. જ્યારે હું પહેલી લાઇનમાં બેસવાની કોશિશ કરતી તો કોઈ કહેતું કે આ ભિખારી છોકરી અહીં ન બેસી શકે. ઘણીવાર ટીચર પણ મને અવગણતા. પણ મને ભણવાનો બહુ શોખ હતો. હું ચૂપચાપ પાછળ બેસી જતી અને બધા શબ્દો દિલમાં સાચવી લેતી. ગામની જિંદગી પણ પરેશાનીઓથી ઓછી નહોતી. જ્યારે માતા કામ પર જતા તો લોકો રસ્તામાં તેમને નકારાત્મક કમેન્ટ્સ આપતા. અરે, આ બાઈ તો દરેક ઘરમાં કામ કરે છે. પોતાની ઇજ્જત વેચી દીધી છે આણે. કોઈ મને જોઈને કહેતું કે આ દીકરી પણ પોતાની માતાની જેમ જ મજૂરી કરશે. હું નજર ઝુકાવીને પસાર થઈ જતી. માતા કહેતા કે, રજની, લોકોની વાતોની પરવા ન કર. ભણીને એક દિવસ બધાને જવાબ આપવાનો છે. સમય પસાર થતો ગયો. હું સ્કૂલમાં સારી પોઝિશન પર આવતી રહી. પરીક્ષામાં જ્યારે સારા માર્ક્સ આવતા તો ટીચર હેરાન થઈ જતા. એક દિવસ હેડમાસ્ટરે મને બોલાવીને કહ્યું કે, રજની, તું તો બહુ જ હોશિયાર છોકરી છે. જો આ જ રીતે ભણતી રહીશ તો બહુ આગળ જઈશ. એ ક્ષણ મારી જિંદગીની પહેલી સુંદર ક્ષણ હતી. પડીને માતાને બધું જણાવ્યું તો તે ખુશીથી રડવા લાગ્યા હતા અને કહેવા લાગ્યા કે, દીકરી, તારી સફળતા જ મારો સહારો છે. માતાએ દિવસ-રાત એક કરી દીધા હતા. સવારે સૂરજ ઉગતા પહેલાં તે ઘરથી નીકળી જતા અને સાંજે અંધારું થતાં જ પાછા આવતા. ક્યારેક એટલા થાકેલા હોય કે બેસતાં જ ઊંઘી જતા. હું તેમના પગ દબાવતી અને વિચારતી કે કાશ હું પણ મોટી થઈ જાઉં જેથી તેમનો હાથ પકડાવી શકું. હું મારી ગરીબી છુપાવવા માટે ઘણા તરીકાઓ અપનાવતી હતી. ક્યારેક જૂતામાં છિદ્ર થઈ જતું તો તેમાં કપડું ભરી લેતી. ક્યારેક ચોપડી ફાટી જતી તો દોરાથી સીવી લેતી. મિત્રો ઓછા હતા. મોટા ભાગના લોકો મારી મજાક ઉડાવતા, પણ મેં મનોમન નિર્ણય કરી લીધો હતો કે હાર નહીં માનું. વર્ષોના સફરમાં હું મોટી થઈ ગઈ હતી. મારી ઊંચાઈ માતા જેટલી થઈ ગઈ હતી. મેં તેમની સાથે કામોમાં હાથ વહેંચાવવાનું શરૂ કરી દીધું હતું. ક્યારેક પાણી ભરીને લાવતી, ક્યારેક બજારના ચક્કર લગાવતી. માતાની કરચલીઓ વધતી જઈ રહી હતી, પણ તે હજુ પણ એમ જ કહેતા કે, દીકરી, તારું ભવિષ્ય જ મારી પ્રાર્થનાઓનું લક્ષ્ય છે. એક દિવસ સાંજે માતા આંગણામાં બેસીને કપડાનો ઢગલો સીવી રહ્યા હતા. મેં કહ્યું, મા, તમે આટલું કામ ન કરો. તે સીવણકામ રાખીને મારી તરફ જોવા લાગ્યા. તેમની આંખોમાં અજીબ પ્રકારનો થાક હતો. તેમણે ધીમેથી કહ્યું, રજની, હવે તું મોટી થઈ ગઈ છે. યુવાનીની ઉંમરે પગ મૂકી દીધો છે એટલે સમજદારીની વાતો કરે છે. હું હેરાનીથી તેમની તરફ જોઈ. મા, તમે આ બધું કેમ કહી રહ્યા છો? તે કપડાં વાળી રહ્યા અને પછી બોલ્યા, હવે સમય છે કે તારા લગ્ન વિશે વિચારવામાં આવે. હું નથી ઈચ્છતી કે મારી જિંદગીની જેમ તારી જિંદગી પણ એકલતામાં પસાર થાય. આ સાંભળીને મારું હૃદય ધડકી ગયું. મને લાગ્યું જાણે બાળપણની એ નાનકડી દુનિયા જેમાં ઘણા સપના હતા અચાનક ખતમ થઈ રહી છે. માતાનો ચહેરો દુઃખમાં ડૂબી ગયો હતો, પણ તેમના શબ્દોમાં નિર્ણય સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. મેં કંઈ ન કહ્યું. બસ આકાશ તરફ જોયું અને વિચાર્યું કે કદાચ મારી જિંદગીનો એક નવો દરવાજો ખુલવાનો છે. પણ આ કેવો દરવાજો હશે તે હું પોતે પણ નહોતી જાણતી. માતાએ જ્યારે પહેલીવાર મારા લગ્નનો ઉલ્લેખ કર્યો તો મને લાગ્યું કે કદાચ તે માત્ર વિચારી રહ્યા છે. પણ સમય પસાર થતાં મને અંદાજ આવી ગયો હતો કે તે ખરેખર ગંભીર છે. સવારના સમયે જ્યારે તે કોઈના ઘરે કામ પર જતા તો સાંજે પાછા આવીને ચૂપચાપ બેસી રહેતા. માતાના ચહેરા પરની કરચલીઓમાં હું એ ચિંતા સ્પષ્ટ જોઈ શકતી હતી જે તેઓ મારાથી છુપાવવા ઇચ્છતા હતા. એક દિવસ તેમણે કહ્યું, રજની, મેં એક સ્ત્રી સાથે વાત કરી છે. તેમના દીકરા માટે તારું માગું વિચાર્યું છે. મેં તરત જ પૂછ્યું,
પછી તેમણે શું કહ્યું? માં? માતાનો જવાબ બહુ સામાન્ય અને કડક હતો. તેમણે કહ્યું કે તે કહે છે કે આપણા સંજોગો તેમના લાયક નથી. આ પહેલો ઇનકાર હતો, છેલ્લો નહીં. અઠવાડિયા મહિનાઓમાં બદલાઈ ગયા. માતા દરેક જગ્યાએ કોશિશ કરતા. ક્યારેક બજારમાં કોઈ જૂની સહેલીને રોકી લેતા, ક્યારેક ગામની સ્ત્રીઓ વચ્ચે વાત છેડી દેતા, પણ જવાબ હંમેશા એક જ મળતો: આ ગરીબોનું ઘર છે. અહીં લગ્ન કરવાથી ઇજ્જત ઓછી થઈ જશે. એક દિવસ 2 સ્ત્રીઓ ઘરે આવી. માતાએ વિચાર્યું કે કદાચ કોઈ સારા સમાચાર સાથે આવી હશે, પણ તેમના શબ્દોમાં મહેણા છુપાયેલા હતા. એક કહેવા લાગી કે રજની તો ભણેલી ગણેલી પણ છે, પણ બેન, લગ્ન માટે પૈસા જોઈએ. આજકાલ કોણ એવી જગ્યાએ સંબંધ કરે છે જ્યાં દહેજ ન હોય? માતાએ જબરદસ્તી સ્મિત બતાવ્યું, પણ હું એ સ્ત્રીઓની વાતો અંદર સુધી મહેસૂસ કરી રહી હતી. એ દરમિયાન મારો એક કઝિન, જે બહુ ઓછો અમારા ઘરે આવતો હતો, અચાનક આવ્યો. તેની સાથે તેની પત્ની પણ હતી. તે રૂમમાં બેઠા તો તેની પત્નીએ માતાને કહ્યું કે, જુઓ કાકી, તમારી દીકરીની ઉંમર વધી રહી છે. સંબંધ આ જ રીતે હાથમાંથી નીકળી જશે. માતાએ દબાયેલા શબ્દોમાં કહ્યું, હું તો ઈચ્છું છું કે તેને સારા ઘરમાં મોકલું, પણ સંજોગો વચ્ચે આવી રહ્યા છે. મારા કઝિનની પત્નીએ હમદર્દીભર્યા અંદાજમાં માથું હલાવ્યું અને કહેવા લાગી કે તમારી દીકરીનું નસીબ અમે નથી બદલી શકતા, પણ તેની જિંદગી તો બનાવી શકીએ છીએ. મારી પાસે એક સંબંધ છે. છોકરો પહેલેથી જ પરણેલો છે, પણ હવે પોતાની પત્નીને ડિવોર્સ આપી ચૂક્યો છે. ખાતા પીતા ઘરનો છે. સ્ત્રીને ઇજ્જતથી રાખશે. વિચારી લો. માતા અચાનક ચોંકી ગયા. તેમના હોઠ ધ્રુજવા લાગ્યા. તેમણે કહ્યું, તે તો તલાકશુદા થઈ ગયો અને મારી દીકરી કરતાં મોટો માણસ હશે. મારી દીકરી તો હજુ માત્ર 18 વર્ષની જ છે. તે સ્ત્રી આગળ ઝૂકીને બોલી કે ઉંમરથી શું ફરક પડે છે? છોકરીની યુવાની તો બરબાદ ન કરવી જોઈએ. તમને શું લાગે છે કે તેને કોઈ હીરો મળશે? ભલે તમારી ગરીબી સાથે, કોણ તમારી દીકરી સાથે લગ્ન કરશે? હું એ સમયે મારા રૂમમાં બેઠી હતી. મન થયું કે ચીસો પાડું, પણ માતાની ચૂપકીદીએ મને રોકી દીધી હતી. તેમણે થોડી ક્ષણો વિચાર્યું, પછી કહ્યું કે મને સમય જોઈએ. એ દિવસ પછી માતા ઘણી રાતો જાગતા રહ્યા હતા. રૂમના અંધારામાં તે વારંવાર પડખા બદલતા રહેતા. ક્યારેક મારી પાસે આવીને બેસી જતા, મારા માથા પર હાથ ફેરવતા અને પછી પાછા સૂઈ જતા. હું તેમની પરિસ્થિતિ સમજી રહી હતી. તેમના દિલમાં એ ડર હતો કે જો તેમની આંખો બંધ થઈ ગઈ તો હું એકલી રહી જઈશ. આ જ ડર તેમને નબળા બનાવી રહ્યો હતો. થોડા દિવસ પછી મારો એ જ કઝિનભાઈ ફરીથી આવ્યો. આ વખતે તેના શબ્દોમાં ઘમંડ હતો. તેણે મારી તરફ જોઈને કહ્યું, જો રજની, વિચારવાનો સમય નથી. જે સંબંધ મારી પત્નીએ જણાવ્યો હતો તે બહુ જ સારો છે. જો તારા લગ્ન ત્યાં પણ ન થયા તો લોકો વાતો કરશે. તેણે પોતાની પહેલી પત્નીને સંતાન ન થવા પર તલાક આપી હતી, પણ તેનું ઘર પરિવાર બહુ સમજદાર છે. માતાએ ખચકાતા કહ્યું, પણ બેટા, મારી રજની હજુ છોકરી છે. ભાઈએ તરત જવાબ આપ્યો કે એવી વાતો ન કરો. જવાન દીકરીને ઘરમાં બેસાડવી સૌથી મોટું પાપ છે. તે શબ્દો માતાના દિલ પર અસર કરી ગયા હતા. તે ચૂપ રહ્યા અને છેવટે તેમણે હા પાડી દીધી. જેવી મને આ ખબર મળી, મારી તો દુનિયા બદલાઈ ગઈ હતી. મેં માતાને કહ્યું, હું નથી ઈચ્છતી કે મારા લગ્ન અત્યારે થાય. માતાની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેમણે કહ્યું, હું તારી ખુશી ઈચ્છું છું, દીકરી. મારું હૃદય ડરે છે કે કાલે જો હું ન રહી તો તને કોણ સહારો આપશે? લગ્નની તૈયારીઓ ઝડપથી થવા લાગી હતી. ગામમાં ખબર ફેલાઈ ગઈ હતી. લોકો હેરાનીથી ચર્ચા કરતા કે ભિખારણની દીકરીનો સંબંધ નક્કી થઈ ગયો છે, તે પણ ખાતા પીતા પરિવારમાં. કેટલાક લોકો હસીને કહેતા કે તલાકશુદા સાથે લગ્ન કરી રહી છે, પણ છે તો ભાગ્યશાળી જ. લગ્નનો દિવસ આવી ગયો હતો. નાનકડો રૂમ હતો, કેટલાક લોકો અને એક વાતાવરણ જેમાં ખુશી ઓછી અને બોજ વધારે હતો. માતાએ મારા હાથમાં ચાંદીના બંગડીઓ પહેરાવ્યા હતા, જે તેમણે બહુ મુશ્કેલીથી ભેગા કર્યા હતા. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા જ્યારે પંડિતજી મંત્રો વાંચી રહ્યા હતા. હું તો ધ્રુજી રહી હતી. માતા તરફ જોવા લાગી. મારા હોઠમાંથી મુશ્કેલીથી શબ્દો નીકળ્યા હતા, માં, હું તૈયાર નથી. ત્યાં એક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ હતી, પણ પંડિતજી હજુ પણ મંત્રો વાંચી રહ્યા હતા. મારી જિંદગી એક એવા વળાંક પર આવી ગઈ હતી જ્યાંથી પાછા ફરવું શક્ય નહોતું. લગ્નના થોડા દિવસ પછી મારી નવી જિંદગી શરૂ થઈ ગઈ હતી. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે આટલી નાની ઉંમરમાં મારે એવા પુરુષ સાથે જિંદગી પસાર કરવી પડશે જેની ઉંમર મારા પિતા જેટલી હતી. તે માણસ 40 વર્ષનો હતો. મારા માટે અજાણ્યો પણ હતો અને બોજ પણ.
માતાએ વિદાયના સમયે મારા કાનમાં કહ્યું હતું કે દીકરી, ધીરજ રાખજે, એ જ સ્ત્રીનું અસલી ઘરેણું હોય છે. મેં હોઠ કાપીને માથું હલાવી દીધું હતું, પણ દિલની અંદર એક તોફાન ઉઠી રહ્યું હતું. ઘર પહોંચતાં જ મારી પહેલી મુલાકાત મારી સાસુ સાથે થઈ હતી. તેમની નજરોમાં મારા માટે પ્રેમ કે હમદર્દીનો કોઈ ભાવ નહોતો. તેમણે મને માથાથી લઈને પગ સુધી જોઈ હતી અને કહ્યું હતું, હવે આ ઘરમાં પગ મૂક્યો છે તો કાન ખોલીને સાંભળી લે. અહીં આરામ કરવાવાળી વહુ નથી જોઈતી. સવારે સૂરજ સાથે ઉઠવું અને રાત્રે બધા સૂઈ ગયા પછી જ આરામ કરવો છે. મેં માથું ઝુકાવીને ઊભા રહ્યા. ઘર મોટું હતું, રૂમ વધારે હતા, પણ મારું દિલ સંકોચાઈ રહ્યું હતું. બીજા દિવસે સવારે જ મને રસોડામાં ઊભી કરી દેવામાં આવી હતી. કહેવામાં આવ્યું કે આ બધા વાસણો ધોઈ દે, પછી આંગણામાં સાવરણી લગાવી દેજે અને હા, કપડાં પણ ધોવાના છે. મારી સાસુએ મને હુકમ આપ્યો તો મેં થાકેલા હાથોથી બધું કરવાનું શરૂ કરી દીધું હતું. આંગળીઓમાં ફોલ્લા પડવા લાગ્યા હતા, પણ કોઈએ પૂછ્યું પણ નહીં. પતિ સાથેનો સંબંધ પણ અજીબ હતો. તે મોટાભાગે ચૂપ રહેતો હતો, હુકમ આપતો હતો, રાત્રે મોડો ઘરે આવતો અને સવારે વહેલો ચાલ્યો જતો. ક્યારેક મારી તરફ જોતો તો આંખોમાં ઘમંડ અને કડકાઈ હોય. એક દિવસ મેં હિંમત કરીને કહ્યું, શું હું ભણવાનું ચાલુ રાખી શકું છું? તેણે ગુસ્સાથી ઘૂરીને કહ્યું કે આ બધી ચોપડીઓ અહીં નહીં ચાલે. ઘર સંભાળ, એ જ તારું કર્તવ્ય છે. એ એક શબ્દે મારી આશા તોડી દીધી હતી. મારી સાસુના અત્યાચારનું એક ઉદાહરણ એ દિવસ હતો જ્યારે મેં ખાવામાં થોડું મીઠું વધારે નાખી દીધું હતું. તેમણે બધાની સામે વાસણ મારા સામે જમીન પર ફેંકી દીધું હતું અને ચીસો પાડીને કહેવા લાગી કે કામ પણ નથી આવડતું તને. ઘરમાં લાવીને બેસાડી દીધી છે ભિખારણને. મારો પતિ ચૂપચાપ બેસીને ખાતો રહ્યો હતો, જાણે કંઈ થયું જ ન હોય. દિવસો પસાર થતા ગયા. હું સવારથી સાંજ સુધી કામોમાં જકડાયેલી રહેતી. આંગણું સાફ કરવું, બકરીઓને ઘાસ નાખવું, રસોડું સંભાળવું, બધું જ મારા ભાગમાં આવતું. મારી હથેળીઓ કડક થઈ ગઈ હતી, કમર ઝૂકી ગઈ હતી, પણ મોઢા પર ક્યારેય ફરિયાદ નહોતી લાવતી. પતિનો કડક સ્વભાવ દિવસે દિવસે ખુલીને મારી સામે આવતો ગયો. તે મને ક્યારેય પત્નીનો દરજ્જો નહોતો આપતો. બસ નોકરાણીની જેમ હુકમ સંભળાવતો રહેતો. આ કેમ નથી કર્યું? એ કામ હજુ સુધી કેમ રહી ગયું? અને જો હું તેને જવાબ આપવાની કોશિશ કરતી તો તે તરત કહેતો કે મારી સામે મોઢું ન ચલાવ. એક રાત્રે મને ખબર પડી કે તે પોતાના મિત્રોને ઘરે બોલાવી રહ્યો છે. મારી સાસુએ કહ્યું કે ખાવા પીવાની પૂરી તૈયારી કરો. આપણા દીકરાના મિત્રો આવી રહ્યા છે અને તેમના સામે કોઈ કમી ન હોય. મેં આખી રાત રસોડામાં મહેનત કરી, ખાવાનું બનાવ્યું, રોટલીઓ બનાવી અને ટેબલ પર બધું ગોઠવી દીધું હતું. મહેમાનો આવ્યા તો બધા હસી રહ્યા હતા, સિગરેટ પીતા અને વાતોમાં વ્યસ્ત થઈ ગયા હતા. હું આંગણાની પાછળ ઊભી બધું જોઈ રહી હતી. થોડીવાર પછી મારા પતિએ મને અવાજ આપ્યો, રજની, જરા ચા લઈને આવ. હું ટ્રેમાં ચાના કપ રાખીને રૂમમાં ચાલી ગઈ હતી. જેવી મેં કપ રાખ્યા, એક મિત્રએ હસીને કહ્યું, વાહ જગદીપ, તારી પત્ની તો બહુ સુંદર છે. મારા પતિએ હસતા હસતા જવાબ આપ્યો, હા, દેખાવમાં ઠીક છે, પણ છે તો ભિખારણ જ. મેં આના પર અહેસાન કર્યો છે, આને પોતાના ઘરમાં જગ્યા આપીને. આ સાંભળતા જ મારા હાથ ધ્રુજી ગયા હતા. ચાનો કપ ઢોળાઈ ગયો હતો. ત્યાં હાજર બધા હસવા લાગ્યા. મારું દિલ ડૂબી ગયું હતું. મને પહેલીવાર મહેસૂસ થયું હતું કે મારી ઇજ્જત તેમના સામે એક તમાશો બની ચૂકી છે. મારા પતિના શબ્દો મારા કાનમાં ગૂંજતા રહ્યા, આના પર અહેસાન કર્યો છે, આને પોતાના ઘરમાં રાખીને. હું રૂમમાં પાછી આવી ગઈ હતી. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. તે બધા મારા અસ્તિત્વની મજાક ઉડાવી રહ્યા છે. એ રાત્રે મને અંદાજ આવ્યો હતો કે મારી નવી જિંદગી ખરેખર એક કેદ છે, જ્યાં ઇજ્જત અને શાંતિનું કોઈ અસ્તિત્વ નથી. પણ આ તો માત્ર હજુ શરૂઆત હતી. એ રાત પછી હું ઘણા દિવસ સુધી ચૂપ રહી હતી. મહેફિલમાં બધાની સામે મારા પતિએ મને ભીખ માંગવાવાળી કહી હતી અને એ શબ્દોએ મારા અંદર આગ લગાવી દીધી હતી, પણ મેં ધીરજ રાખી હતી. વિચાર્યું હતું કે કદાચ સમય સાથે બધું બદલાઈ જશે, પણ કંઈ પણ ન બદલાયું. ઉલટું સંજોગો વધારે બગડતા ગયા. પતિ રોજ નવા મિત્રોને ઘરે બોલાવતા હતા. દરેક વખતે તમને ખાવાનું બનાવવા, સેવા કરવા અને બધું સહન કરવા પર મજબૂર કરવામાં આવતા. એક સાંજે ફરી ઘરમાં મહેફિલ જામી હતી. આ વખતે ગામના કેટલાક વૃદ્ધ લોકો પણ આવ્યા હતા. રૂમમાં હસી મજાક થઈ રહ્યો હતો. સિગરેટનો ધુમાડો ફેલાયેલો હતો. તમારા પતિએ ઊંચા અવાજે તમને બોલાવ્યા, રજની, ચા લઈને આવ. તમે ટ્રેમાં ચાના કપ રાખીને રૂમમાં ગયા. બધાની નજર તમારા પર હતી. તમે એક એક કરીને કપ રાખ્યા. અચાનક તમારા પતિ જોરથી હસવા લાગ્યા અને કહેવા લાગ્યા, આ જુઓ, મારી પત્ની કેટલી સુંદર છે,
પણ હકીકત એ છે કે આ એક ભીખ માગવાવાળી સ્ત્રીની દીકરી છે. મેં આને પોતાના ઘરમાં જગ્યા આપીને આના પર બહુ મોટો અહેસાન કર્યો છે. બધા લોકો હસવા લાગ્યા. તમારું દિલ તૂટી ગયું. તે શબ્દો ફરીથી તમારા કાનમાં ઝેરની જેમ ઉતરી ગયા હતા. ભીખ માંગવાવાળીની દીકરી. તમારા પતિના એક મિત્રએ સિગરેટ પી અને તમારી તરફ ઇશારો કરીને બોલ્યો, યાર, આટલી સુંદર પત્નીને એકલી રાખવી તો મોટો અન્યાય છે. ક્યારેક અમને પણ મોકો આપ. તેની વાત સાંભળીને ત્યાં હાજર બધા લોકો હસવા લાગ્યા. તમારું શરીર ધ્રુજવા લાગ્યું. તમે માથું ઝુકાવી લીધું. તમારા પતિએ હસતા હસતા કહ્યું, હા હા, કેમ નહીં, મિત્રોનો પણ હક હોય છે. તેના શબ્દો સાથે જ બધાની નજર તમારા પર હતી. પરિસ્થિતિ હજી વધારે ખરાબ થઈ ગઈ હતી. મેં ધ્રુજતા હાથોથી ટ્રે સંભાળવાનું શરૂ કર્યું. મારી સહનશક્તિની હદ ખતમ થઈ ગઈ હતી. હું આગળ વધી, ટ્રે ટેબલ પર મૂકી દીધી અને પતિની નજીક જઈને ઊભી રહી. તેના ચહેરા પર ઘમંડ અને હાસ્ય હતું. મને લાગ્યું કે જાણે તે મારા અસ્તિત્વને માટીમાં ભેળવી રહ્યો છે. અચાનક મારા હાથ ઉઠ્યા અને મેં જોરદાર થપ્પડ તેના મોઢા પર મારી. રૂમમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. બધાના હસવાનો અવાજ એકદમથી બંધ થઈ ગયો. મારા પતિના ચહેરા પર લાલ નિશાન ઉભરી આવ્યા અને તેની આંખોમાં ગુસ્સાની આગ ભડકી ઉઠી. મેં ધ્રુજતા અવાજમાં કહ્યું, હું તમારી ઇજ્જત છું. તમારા મિત્રોની મજાકનો વિષય નથી. તમને શરમ નથી આવતી મને આ રીતે અપમાનિત કરતા? તેના મિત્રોમાંથી એક હસીને બોલ્યો, વાહ, મજા આવી ગઈ. પત્નીએ જ પોતાના પતિને થપ્પડ મારી દીધી. બીજાએ કહ્યું કે હવે જોઈએ આ ભિખારણ સાથે શું કરે છે. મારા પતિએ ટેબલ પર હાથ મારીને બધાને ચૂપ કરાવી દીધા. તેના શ્વાસ ઝડપી થઈ ગયા હતા. તે મારી નજીક આવ્યો અને દાંત પીસતા બોલ્યો, રજની, હવે જો હું તારી સાથે શું કરું છું? તેના મિત્રો એકબીજાને જોઈને હસવા લાગ્યા. કોઈએ ધીમેથી કહ્યું, હવે આ રાત યાદગાર હશે. હું ડરથી રૂમના ખૂણામાં પાછા પગલાં ભરવા લાગી. પણ મારા પતિની નજરો મારા પર જ સ્થિર રહી. મારા પતિના શબ્દોએ મારું દિલ ધ્રુજાવી દીધું હતું. હવે જો હું તારી સાથે શું કરું છું? તેના આ શબ્દો પછી રૂમમાં એક ગંભીર શાંતિ છવાઈ ગઈ. બધા મિત્રો મને જોઈ રહ્યા હતા અને તેમની આંખોમાં તે હવસ ભરેલું હાસ્ય હતું જે કોઈ શરીફ સ્ત્રીને ડરાવી દે તેવું હોય છે. મેં દરવાજા તરફ પગલાં વધારવા ઈચ્છ્યા પણ મારા પતિએ મારો રસ્તો રોકી લીધો. તેણે કડક શબ્દોમાં કહ્યું, ક્યાં જઈ રહી છે? મેં ધ્રુજતા અવાજમાં જવાબ આપ્યો કે મને આ રૂમમાંથી નીકળવા દો. તે ઝેરીલી સ્મિત સાથે બોલ્યો કે હજુ તો રમત શરૂ થઈ છે. તેના મિત્રોમાંથી એકે ખુરશી પર બેસતા કહ્યું કે યાર, જલ્દી કર, આ ક્ષણ બરબાદ ન કર. બીજો હસીને બોલ્યો, આ તક વારંવાર નહીં મળે. તેમની વાતો પર હાસ્યના અવાજો ગુંજવા લાગ્યા. મેં ચીસ પાડવાની કોશિશ કરી કે મને છોડી દો, આ બધું પાપ છે. પણ મારા પતિએ મારો હાથ મજબૂતીથી પકડી લીધો. મારો અવાજ રૂમની દિવાલોની હદ સુધી જ રહી ગયો. બહાર આંગણામાં મારી સાસુ ઊભી હતી, પણ તે બધું જાણતા હોવા છતાં ચૂપ રહી. મારા પતિએ મને ધક્કો મારીને જમીન પર પાડી દીધી. મારા આંસુ રોકાઈ નહોતા રહ્યા. હું વારંવાર વિનંતી કરતી રહી કે ભગવાન માટે મને છોડી દો, મારા પર અત્યાચાર ન કરો. પણ ત્યાં કોઈને મારી વિનંતીની પરવા નહોતી. તે ક્ષણ મારી જિંદગીની સૌથી મોટી આફત હતી. મારો પતિ, જે મારો રક્ષક હોવો જોઈતો હતો, તે જ મારો સૌથી મોટો દુશ્મન બની ગયો હતો. તેના મિત્રોએ પણ એ ગુનામાં હાથ મિલાવ્યો. મારી ઇજ્જત બરબાદ થઈ ગઈ હતી અને હું જમીન પર તૂટીને વિખેરાઈ ગઈ હતી. હું લાચારીની તસવીર બની પડી હતી અને તેમનું હાસ્ય હજુ પણ ગુંજી રહ્યું હતું. રાત વીતી ગઈ હતી પણ અંધારું મારા દિલમાં ઉતરી ગયું હતું. જ્યારે તે બધા રૂમમાંથી નીકળ્યા તો હું ચૂપચાપ બેઠી હતી. શરીર લોહીલુહાણ હતું. દિલ જખમોથી ભરેલું હતું. મારી સાસુ અંદર આવી પણ મને દિલાસો આપવાને બદલે તેમણે મહેણા મારતા કહ્યું, આ જ થાય છે જ્યારે પત્ની પતિને જાહેરમાં થપ્પડ મારે. હવે સહન કર જે તે કર્યું, આ બધું તેની સજા છે. મેં લાચારીથી તેમની તરફ જોયું અને કહ્યું, માજી, તમે માની જગ્યાએ છો. તમે જ મારો સાથ આપો. તે હસતા બોલ્યા કે ઇજ્જતદાર પત્નીઓ આવી વાતો નથી કરતી. જે કંઈ થયું છે ચૂપચાપ સહન કરી લે, નહીંતર કાલે ગામમાં તારી જ મજાક બનશે. મેં દિવાલનો સહારો લઈને ઉઠવાની કોશિશ કરી. મન થયું કે ભાગી જાઉં, પણ મારા પગમાં તાકાત નહોતી. હું તૂટીને રહી ગઈ હતી. બીજા દિવસે સવારે જ્યારે હું રૂમમાં બેઠી તો બહાર શોર સંભળાયો. ગામના લોકો ભેગા થયા હતા. મેં ડોક્યું કરીને જોયું તો મારો પતિ દરવાજા પર ઊભો મોટેથી બોલી રહ્યો હતો કે આજે હું તમને મારી પત્નીનો અસલી ચહેરો બતાવીશ. આ ચારિત્ર્યહીન છે. મારા મિત્રો સાથે રંગરેલિયા મનાવે છે.
લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી. કોઈ કહેતું, અમને તો પહેલાથી જ શંકા હતી. કોઈ કહેવા લાગ્યું કે આવી સ્ત્રીઓનું આ જ પરિણામ થવું જોઈએ. મારું દિલ ધ્રુજી ગયું. મેં મારી સાસુ તરફ જોયું અને કહ્યું કે આ બધું જૂઠું છે. તે આંખો છુપાવીને બોલ્યા કે હવે કોણ વિશ્વાસ કરશે તારો? મારા પતિએ જોરથી દરવાજો ખોલ્યો અને મને બધાની સામે ખેંચીને બહાર લાવ્યો હતો. કહેવા લાગ્યો, આ જ છે તે સ્ત્રી જેના પર મેં ભરોસો કર્યો હતો, પણ આણે મને જ બેઇજ્જત કરી દીધો. તેના શબ્દોએ ભીડમાં શોર ઊભો કરી દીધો હતો. સ્ત્રીઓ આપસમાં ચર્ચા કરવા લાગી. પુરુષો હસવા લાગ્યા. હું રડતી રહી. હાથ જોડીને કહેતી રહી, આ બધું મારા પર આરોપ છે. હું નિર્દોષ છું. પણ કોઈ સાંભળવા તૈયાર નહોતું. મારા પતિનો અવાજ સૌથી ઊંચો હતો. તે ક્ષણે મને લાગ્યું કે જાણે જમીન મારા પગ નીચેથી નીકળી ગઈ હોય. હું માત્ર એટલું વિચારી રહી હતી કે આ મારા પોતાના જ હતા, જેમણે મારું બધું છીનવી લીધું હતું. ગામના આંગણામાં મારા પતિનો અવાજ ગુંજી રહ્યો હતો. તે બધાની સામે મને ચારિત્ર્યહીન સાબિત કરી રહ્યો હતો અને હું હાથ જોડીને રડતી જઈ રહી હતી. પણ તેની વાતો પર વિશ્વાસ કરવા માટે લોકોને કોઈ પુરાવા નહોતા જોઈતા. તેમના માટે મારા પતિનો આરોપ જ પૂરતો હતો. એક સ્ત્રીએ મારો દુપટ્ટો ખેંચી લીધો તો બીજીએ મારા મોઢા પર થૂંકી દીધું અને કહ્યું કે આવી સ્ત્રીઓ તો ગામનું નામ ડૂબાડી દે છે. એક વૃદ્ધ પુરુષ ચીસ પાડી, પથ્થર મારો. મેં ગભરાઈને આમ તેમ જોયું. પછી અચાનક એક નાનકડો પથ્થર આવીને મારા ખભા પર લાગ્યો. હું પાછી હટવાની કોશિશ કરવા લાગી, પણ ભીડે મને ઘેરી લીધી હતી. કેટલીક સ્ત્રીઓ પણ સામે આવી હતી અને કહેવા લાગી કે આવી સ્ત્રીને તો ગામમાંથી બહાર જ કાઢી મૂકવી જોઈએ. તેમના શબ્દો મારા કાનમાં ગુંજવા લાગ્યા હતા. મારા પતિએ હસતા મારા વાળ પકડીને મને ખેંચી અને પછી આંગણાની બરાબર વચ્ચે લઈ આવ્યો હતો. કહેવા લાગ્યો, આ જુઓ, આ જ છે તે સ્ત્રી જેણે મારું નામ ખરાબ કર્યું છે. તે ચીસ પાડતો રહ્યો અને ભીડ તેના અવાજ પર શોર મચાવતી રહી. મારો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. હું પરસેવે ભીંજાઈ ગઈ હતી. તેણે તે લોકોની સામે જાહેરાત કરી દીધી હતી કે આજે આના લાંબા લાંબા વાળ કાપી નાખો, જેથી આ ક્યારેય માથું ઊંચું કરીને ન ચાલી શકે. મારી ચીસો નીકળવા લાગી હતી કે ભગવાન માટે આ અત્યાચાર મારા પર ન કરો, મને છોડી દો. પણ મારા પતિએ કોઈ વાતની પરવા ન કરી. તેણે જોરથી મારા વાળ પકડ્યા અને કાતર ચલાવી દીધી હતી. મારા વાળ એક એક કરીને જમીન પર પડવા લાગ્યા હતા. ભીડ શોર મચાવતી રહી. કોઈ તાળીઓ પાડતું રહ્યું, કોઈ હસતું રહ્યું. એક સ્ત્રીએ મહેણું મારતા કહ્યું કે આ જુઓ, સુંદરતા ક્યાં ગઈ? બીજાએ કહ્યું કે આવી સ્ત્રીને તો મોઢું છુપાવવાનો પણ હક નથી. મારા આંસુ રોકાઈ નહોતા રહ્યા. હું જમીન પર પડી ગઈ હતી. મારા કપાયેલા વાળ મારી આસપાસ વિખેરાઈ ગયા હતા. મારા પતિએ મને બાજુથી પકડીને ઊભી કરી અને ધક્કો મારતા કહ્યું કે આટલું પૂરતું નથી. હજુ આને નગ્ન કરીને ગામમાં ફેરવો, જેથી બધા માટે એક બોધપાઠ બની જાય. ભીડમાં હાસ્ય ફેલાઈ ગયું હતું. કેટલાક પુરુષોએ જોરથી કહ્યું, હા હા, આની આ જ સજા થવી જોઈએ. બે પુરુષો આગળ વધ્યા અને મને બાજુથી પકડીને ખેંચવા લાગ્યા. મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. કપડાં માટીમાં અટકી રહ્યા હતા. હું પૂરી તાકાતથી ચીસો પાડી રહી હતી કે મને છોડી દો, હું નિર્દોષ છું. પણ કોઈએ મારી પુકાર ન સાંભળી. હું રસ્તા પર ઘસડાઈ રહી હતી. શરીર પર જખમ હતા. કપડાં માટી અને લોહીથી લથપથ હતા. ગામવાળા મારી આસપાસ ઘેરો બનાવીને ચાલી રહ્યા હતા. કોઈ મહેણું મારી રહ્યું હતું, કોઈ મજાક ઉડાવી રહ્યું હતું. મને લાગ્યું કે હવે જિંદગીની છેલ્લી ક્ષણો નજીક છે. એ જ દરમિયાન એક મોટી કાળી ગાડી શોર મચાવતા ઊભી રહી. ધૂળ ઉડી ગઈ હતી. બધા લોકો ચોંકી ગયા. ગાડીનો દરવાજો ખુલ્યો અને તેમાંથી એક સૂટબૂટમાં યુવાન છોકરો બહાર નીકળ્યો હતો. તેની પર્સનાલિટી બાકી બધાથી અલગ હતી. ઊંચો કદ, આંખોમાં કોન્ફિડન્સ અને શબ્દોમાં હુકમ હતો. તે ઝડપથી આગળ વધ્યો અને બંને પુરુષોને ધક્કો મારીને પાછળ હટાવ્યા અને કહેવા લાગ્યો, શરમ ન આવી? એક છોકરીને આ રીતે રસ્તાઓ પર ખેંચી રહ્યા છો. તેનો અવાજ કડક હતો. લોકો એકદમ શાંત થઈ ગયા હતા. મારા પતિએ આગળ વધીને કહ્યું કે આ અમારું ગામ છે. અમે અમારા ગામની ચારિત્ર્યહીન સ્ત્રીઓને આ જ રીતે બોધપાઠ શીખવવાનું જાણીએ છીએ. આરોપ સાંભળીને તે છોકરાએ આંખો સાંકડી કરીને કહ્યું, ખબરદાર, સંભાળીને વાત કર. અત્યારે પોલીસને ફોન કરી દઈશ. બધાના બધા જેલમાં સડી રહ્યા હશો. ભીડમાં ચર્ચા થવા લાગી હતી. કેટલાક લોકો પાછળ હટી ગયા. બદમાશ પુરુષોએ પણ હાથ ઢીલા છોડી દીધા હતા. હું જમીન પર પડી હતી. મારો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. તે છોકરાએ મને બાજુઓથી પકડીને ઊભી કરી અને ધીમેથી કહ્યું કે ચૂપ રહો. હવે તમે સુરક્ષિત છો.
મેં ધ્રુજતા અવાજે કહ્યું, મને અહીંથી લઈ ચાલો. તેણે ગાડી તરફ ઇશારો કર્યો અને મને ગાડીમાં બેસાડી. મારા પતિએ જોરથી ચીસ પાડીને કહ્યું, આ સ્ત્રી અમારા ગામની ઇજ્જતને નીલામ કરી રહી છે. આને કોઈની સાથે જવાનો હક નથી. તે છોકરાએ કડક શબ્દોમાં કહ્યું, આ છોકરી તમારી કેદમાં નથી. જો કોઈએ એક પગલું પણ આગળ વધાર્યું તો તેનું પરિણામ બહુ ખરાબ હશે. લોકો ડરી ગયા હતા. કોઈમાં હિંમત ન થઈ કે આગળ વધે. તે છોકરાએ મને સહારો આપીને ગાડીમાં બેસાડી. મેં કાચની પાર જોયું. ભીડ અમને ઘૂરી રહી હતી. મારો પતિ દાંત પીસી રહ્યો હતો, પણ કંઈ કરી નહોતો રહ્યો. ગાડીનો દરવાજો બંધ થયો અને અમે ગામમાંથી બહાર નીકળી ગયા. ગાડીની અંદર શાંતિ હતી. હું સતત રડી રહી હતી. તે છોકરાએ મને જોઈ અને નરમ શબ્દોમાં કહ્યું કે હવે રડવાનું બંધ કરો. જે કંઈ થયું ખતમ થઈ ગયું છે. તમે મારી સાથે બિલકુલ સેફ છો. મેં ડૂસકા સાથે કહ્યું કે તમે મને બચાવી છે. ઉપરવાળો તમારું ભલું કરે. હું સમજી રહી હતી કે આજે મારી જિંદગી ખતમ થઈ જશે, પણ તમે મને બચાવી લીધી. તે હળવું હસ્યો અને કહેવા લાગ્યો, જિંદગી તમારા હાથમાં નથી. બસ તમારે હિંમત રાખવી પડશે. મેં આંસુ લૂછ્યા અને મનોમન શાંતિનો શ્વાસ લીધો. મને લાગ્યું કે જાણે ખરેખર ઉપરવાળાએ મારી મદદ માટે કોઈ ફરિશ્તા મોકલી દીધો છે. આખો રસ્તો ગાડી ઝડપથી દોડી રહી હતી. ગામના કાચા રસ્તાઓ ખતમ થઈ ગયા તો શહેરનો પાકો રસ્તો આવી ગયો હતો. હું થોડી સંભાળીને બેસી ગઈ હતી, પણ હજુ પણ હૃદય ડરમાં હતું. મેં ધીમેથી કહ્યું કે તમે કોણ છો અને મને ક્યાં લઈ જઈ રહ્યા છો? તે શાંતિભર્યા શબ્દોમાં બોલ્યો કે હજુ સમય આવવા દો. હું તમને બધું જણાવી દઈશ. હાલ તમારે ચિંતા કરવાની જરૂર નથી. ગાડીમાં શાંતિ છવાઈ ગઈ હતી. બહાર અંધારું ફેલાઈ રહ્યું હતું. દિલમાં એક અજાણ્યો ડર ઉભરવા લાગ્યો હતો. થોડી જ વારમાં ગાડી એક મોટા દરવાજા સામે ઊભી રહી. દરવાજો ઊંચો અને લોખંડનો હતો. અંદર એક હવેલી નજર આવી રહી હતી. પ્રકાશમાં એકલતા હતી, પણ સન્નાટામાં ડૂબેલી. ગાડી અંદર દાખલ થઈ. મારા દિલની ધડકનો ઝડપી થઈ ગઈ હતી. મેં તે છોકરા તરફ જોયું અને ધીમેથી કહ્યું, આપણે ક્યાં આવી ગયા છીએ? તે હસ્યો અને કહેવા લાગ્યો, અહીં તમને શાંતિ મળશે. પણ મારા દિલમાં એક અજીબ ગભરાહટ ફેલાઈ ગઈ હતી. આ હવેલી મોટી હતી. મને લાગી રહ્યું હતું કે જાણે મેં કોઈ મોટી જાળમાં પગ મૂકી દીધો છે. ગાડી ઊભી રહી હતી. તે છોકરો બહાર નીકળ્યો અને મારો દરવાજો ખોલીને કહેવા લાગ્યો, આવો, હવે તમે સેફ છો. મેં ગભરાતા પગલાં બહાર મૂક્યા. હવેલીના દરવાજા પર કેટલાક ગાર્ડ્સ ઊભા હતા. તેમની શાંત નજરો મારા પર સ્થિર હતી. હું ધ્રુજી ઉઠી. મને લાગ્યું કે કદાચ આ આઝાદી નહીં, પણ એક બીજી કસોટીની શરૂઆત છે. હવેલીના દરવાજાની અંદર દાખલ થતાં જ મારું દિલ ઝડપથી ધડકવા લાગ્યું હતું. ઊંચી ઊંચી દિવાલો, લાંબા આંગણા અને ચારે તરફ ગાર્ડ્સ ઊભા હતા. દરેક તરફ શાંતિનું રાજ હતું. તે છોકરો મારી સાથે ચાલી રહ્યો હતો. પગલાંનો અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. મેં હિંમત કરીને ધીમેથી કહ્યું કે મને ક્યાં લઈ જઈ રહ્યો છો? તેણે મારી તરફ જોયું અને માત્ર એટલું કહ્યું, તમારા માટે એક સરપ્રાઇઝ છે. તેની વાત સાંભળીને મારા દિલમાં એક અજાણ્યો ડર વધવા લાગ્યો હતો. મેં આંખો બંધ કરી લીધી અને મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગી. થોડી જ ક્ષણો પછી અમે એક મોટા દરવાજા સામે ઊભા રહ્યા. તે છોકરાએ દરવાજો ખોલ્યો અને મને અંદર લઈ ગયો. રૂમ અંધારામાં ડૂબેલો હતો. મેં પાછળ ફરીને જોયું તો દરવાજો બંધ થઈ ચૂક્યો હતો. અંધારામાં મારો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. મેં ધ્રુજતા હાથ ઊંચા કર્યા અને ધીમે ધીમે પ્રાર્થના કરવા લાગી કે હે ભગવાન, મને કોઈ કસોટીમાં ન નાખતા. મારી ઇજ્જત હવે તમારી અમાનત છે. મારું આખું શરીર ઠંડુ પડી ગયું હતું. અચાનક એક સ્વિચનો અવાજ આવ્યો અને આખો રૂમ રોશનીથી ભરાઈ ગયો. મેં આંખો બંધ કરી લીધી હતી. જેવી ધીમે ધીમે પાંપણો ખોલી, મારું દિલ અટકી ગયું. સામે ખુરશી પર એક વૃદ્ધ માણસ બેઠો હતો. ચહેરો કરમાયેલો હતો, આંખોમાં ભીનાશ અને અસ્તિત્વ નબળું હતું. મેં ધ્યાનથી જોયું અને પછી મારા દિલમાં ઘા તાજા થઈ ગયા હતા. આ એ જ ચહેરો હતો જેને હું વર્ષો પહેલાં છોડીને આવી હતી. તે માણસ મારો સગો પિતા હતો. મારી આંખોમાં હેરાની અને નફરત એક સાથે ઉતરી આવી હતી. જીભ લથડી ગઈ. આ અહીં કેવી રીતે? તે છોકરો આગળ વધ્યો અને હસીને કહેવા લાગ્યો, આ જ છે તે સરપ્રાઇઝ. આ વર્ષોથી તમને શોધી રહ્યા હતા. આજે આખરે તમે તમારા પિતાની સામે છો. હું પાછળ હટી ગઈ. દિલમાં ગુસ્સાની આગ ભડકી ઉઠી હતી. મેં કહ્યું, આ પિતા, જેણે અમને છોડી દીધા હતા, જેણે મારી માને રડાવ્યા હતા, આ મારા પિતા ન હોઈ શકે. વૃદ્ધ માણસ ખુરશી પરથી ઝૂકી ગયો. તેણે મુશ્કેલીથી પોતાનો હાથ ઊંચો કર્યો હતો અને ધ્રુજતા અવાજમાં કહ્યું કે રજની,
મારી દીકરી. તેના શબ્દો કાંટા બનીને મારા દિલને વિંધી ગયા હતા. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ તેમાં દુઃખથી વધારે નફરત હતી. મેં કડક શબ્દોમાં કહ્યું, દીકરી, યાદ છે તમને કે તમારી કોઈ દીકરી પણ છે? જ્યારે અમને તમારી જરૂર હતી ત્યારે તમે ક્યાં હતા? રૂમમાં શાંતિ છવાઈ ગઈ હતી. તે છોકરાએ મારી તરફ જોયું અને કહેવા લાગ્યો, રજની, એકવાર તેમની વાત તો સાંભળી લો. પણ મારા કાનમાં શોર હતો. મને દરેક તે દિવસ યાદ આવી રહ્યો હતો જ્યારે મારી માએ મારા પિતાને શોધ્યા હતા, જ્યારે અમને મહેણા મળ્યા હતા, જ્યારે ગરીબીએ અમને તોડી નાખ્યા હતા. તે વૃદ્ધ માણસની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. તે કંઈ બોલવાની કોશિશ કરી રહ્યા હતા, પણ જીભ લથડી રહી હતી. હું વધુ પાછળ હટી ગઈ હતી. દિલમાં એક જ વિચાર હતો કે આ એ જ માણસ છે જેના કારણે મારી જિંદગી મુશ્કેલ બની ગઈ. રૂમનું વાતાવરણ ભારે થઈ ગયું હતું. મેં ધ્રુજતા હોઠથી કહ્યું કે હું તમને પિતા નથી માનતી. મારું દિલ ચાહી રહ્યું હતું કે દરવાજો તોડીને ભાગી જાઉં, પણ મારા પગ જાણે જમીનમાં જકડાઈ ગયા હતા. રોશની હોવા છતાં પણ મને રૂમ અંધારામાં ડૂબેલો લાગી રહ્યો હતો. તે ક્ષણે મારી આંખો પર નફરતના પડછાયા હતા અને ચહેરા પર હેરાની અને ગુસ્સાના ભાવ હતા. રૂમની શાંતિ મારા કાનને કાપી રહી હતી. સામે વૃદ્ધ અસ્તિત્વ મારા પિતાનું હતું અને હું તેને જોવા પણ તૈયાર નહોતી. મારું દિલ જોર-જોરથી ધડકી રહ્યું હતું. તે યુવાન છોકરો જે તે સમયે મને ગામમાંથી બચાવીને લાવ્યો હતો, તે આગળ વધ્યો અને નરમ અવાજમાં બોલ્યો, રજની, તારી આંખોમાં નફરત જોઈ રહ્યો છું, પણ જરા મારી વાત તો સાંભળી લો. મેં કહ્યું, મને કંઈ નથી સાંભળવું. આ માણસ મારો પિતા નથી. તેણે મારી તરફ જોતા ઊંડો શ્વાસ લીધો અને કહેવા લાગ્યો કે હું તારો ભાઈ છું. પાપાની પહેલી પત્નીથી મારો જન્મ થયો હતો. તારી મા સાથે તેમના લગ્ન પછી થયા હતા. આ સાંભળીને મારા પગ લથડી ગયા હતા. ભાઈ, મારા હોઠ પર તરત આ શબ્દ આવ્યો હતો, પણ મારા દિલે તરત ઇનકાર કરી દીધો હતો. મેં કહ્યું, જો તું ખરેખર મારો ભાઈ છે તો ક્યાં હતો? આટલા વર્ષો સુધી જ્યારે હું મા સાથે ભૂખ તરસ સહન કરી રહી હતી, જ્યારે લોકો અમને મહેણા મારતા હતા, ત્યારે તું ક્યાં હતો? તેણે નજર ઝુકાવી લીધી. તેણે કહ્યું, અમે શહેરમાં રહેતા હતા. પાપાએ અમને ક્યારેય હકીકત જણાવી નહોતી, પણ જ્યારે બીમારીએ તેમને પથારી પર પાડી દીધા તો તે વારંવાર એક જ નામ પોકારવા લાગ્યા હતા, રજની. ત્યારે જઈને બધાની સામે સાચું આવ્યું. મારા અંદર આગ ભડકી ઉઠી હતી. બીમારી. મેં કહ્યું, બીમારીના સમયે યાદ આવ્યું કે તેમની એક દીકરી પણ છે? તેણે કહ્યું, હા. માં જ્યારે મારી મમ્મી જીવતી હતી ત્યારે નહીં. હવે જ્યારે બધું ખતમ થઈ ગયું છે ત્યારે યાદ આવ્યું છે. ત્યારે મારા પિતાએ હળવી કોશિશ કરી હતી બોલવાની. તેમનો અવાજ તૂટેલો હતો. તેમણે કહ્યું કે દીકરી, મારાથી ભૂલ થઈ. તેમના શબ્દો અધૂરા રહી ગયા હતા. મારી આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા હતા, પણ દિલ સ્તબ્ધ હતું. મેં કહ્યું, ભૂલ? આ કોઈ નાની ભૂલ નહોતી, પણ બહુ મોટો ગુનો છે જેણે મારી માનો જીવ લીધો, કારણ કે મારા લગ્ન પછી મારી મા પણ આ દુનિયામાંથી જતી રહી. તે યુવાન છોકરા વૈભવે મારો હાથ પકડવાની કોશિશ કરી હતી. તેણે કહ્યું, રજની, હું તારો ભાઈ છું. તારે આ માનવું પડશે. આપણે બધા એક જ પરિવાર છીએ. મેં મારો હાથ ઝાટકો મારીને પાછો ખેંચી લીધો. મેં કહ્યું, નહીં, હું આ પરિવારનો ભાગ નથી બની શકતી. મને જવા દો. મને અહીંથી દૂર જવું છે. હું દરવાજા તરફ વધી. મારા પગ ઝડપથી ચાલી રહ્યા હતા, પણ દિલની અંદર તોફાન હતું. તે તરત મારી પાછળ આવ્યો અને રસ્તો રોકીને બોલ્યો, હું તને આમ જવા નહીં દઉં. તારા અંદર ગુસ્સો છે, હું સમજું છું, પણ પાપાએ જેટલો મુશ્કેલીભર્યો સમય કાપ્યો છે તે તારી માફી વગર શાંતિ નહીં મેળવી શકે. મેં ગુસ્સાથી કહ્યું કે તેમણે શાંતિનો હક છીનવી લીધો હતો, મારાથી મારી માની શાંતિ, મારી શાંતિ, અને હવે તું ઈચ્છે છે કે હું તેમને માફ કરી દઉં. વૈભવે ઊંડા અવાજમાં કહ્યું, તારો ઇનકાર. મારી નજર સામે જોયું. પપ્પા પક્ષઘાતના હુમલાથી પીડાઈ રહ્યા હતા અને પથારીવશ હતા. તેઓ સતત મને યાદ કરતા હતા, બસ મારું નામ જ રટતા હતા. તેઓ કહેતા હતા કે જો દીકરીને જોયા વગર મરી ગયો તો ભગવાન પણ મને માફ નહીં કરે. આ વાત સાંભળીને મારું દિલ ધ્રુજી ઉઠ્યું. મારા હોઠ પર કડવાશ આવી ગઈ. મેં કહ્યું, મારા માટે એ માણસ ક્યારનોય મરી ચૂક્યો છે. મેં દરવાજાનું હેન્ડલ પકડવાની કોશિશ કરી, પણ વૈભવે મારો હાથ મજબૂતીથી પકડી લીધો. તેની આંખોમાં વિનંતી હતી. તેણે કહ્યું, રજની, તારે માફ કરવું જ પડશે. આ સમય બદલો લેવાનો નથી, આ સમય નિર્ણય કરવાનો છે. તારા એક પગલાંથી તેમની છેલ્લી શ્વાસો શાંતિ મેળવી શકશે. મારો શ્વાસ રૂંધાઈ ગયો. હું રૂમમાં ગઈ જ્યાં અજવાળું હતું, પણ મારા દિલમાં અંધકાર.
એક તરફ ગુસ્સો અને નફરત, બીજી તરફ એક ન ખૂટતો સંબંધ. હું ચૂપચાપ ઊભી રહી અને એ શબ્દો મારા કાનમાં ગુંજતા રહ્યા કે તારે માફ કરવું જ પડશે. ધીમે ધીમે મારા પગ પથારી તરફ વળ્યા, જ્યાં તે નબળું શરીર બેહોશ અવસ્થામાં હતું. રૂમમાં હળવી હવા વહેતી હતી અને બારીની બહાર સાંજનો આછો પ્રકાશ હતો. હું અટકી. મારા હૃદયના ધબકારા સંભળાવા લાગ્યા. ભાઈએ માથાના ઇશારે મને નજીક આવવા કહ્યું અને પોતે એક ડગલું પાછળ હટી ગયા, જેથી મારા અને પિતાના નબળા હાથ વચ્ચે કોઈ દિવાલ ન રહે. હું પથારી પાસે ઊભી રહી. તેમના હોઠ સહેજ હલ્યા, અવાજ જાણે ધીમો હતો, આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેમણે કહ્યું, રજની. મારા પિતાએ તૂટેલા અવાજે મને બોલાવી. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં ધાબળો સહેજ હટાવ્યો. તેમનો જમણો હાથ આકાશ તરફ ઊંચો થયો, પછી ધીમે ધીમે મારી તરફ વળ્યો. તેમણે કહ્યું, દીકરી, મને માફ કરી દે. તેમના શબ્દો બહુ ઓછા હતા, પણ વિનંતીથી ભરેલા હતા. મેં આંખના ખૂણામાંથી આંસુ લૂછી નાખ્યા, જેથી તે મારી નબળાઈને વાંચી ન શકે. મેં શ્વાસ સીધો કર્યો અને માથું નમાવીને તેમના નજીક ગઈ. મેં તેમના હાથને મારી બંને હથેળીઓમાં પકડી લીધો. તેમનું શરીર ઠંડુ પડી ગયું હતું. તેમના ધીમા અવાજમાં માફી હતી. મેં ધીમેથી કહ્યું કે હું તમને દિલથી માફ કરું છું. આ કહેતા જ મારા અંદર એક બંધ દરવાજો ખુલ્યો અને હળવું અજવાળું ફેલાઈ ગયું. તેમણે નમેલો હાથ મારા માથા પર મૂક્યો અને હોઠથી મારું નામ લીધું. કહેવા લાગ્યા, હું પ્રાર્થના કરું છું કે તું હંમેશા ખુશ રહે. અને પછી તેમની આંખો બંધ થઈ ગઈ. ભાઈએ ખુરશી ખેંચીને નજીક કરી. તેમના શ્વાસ ભારે હતા, પણ ચહેરા પર શાંતિ હતી. તેમણે ધીમા અવાજમાં કહ્યું કે તમારો ખૂબ ખૂબ આભાર. તમે મારા પિતાને જીવવાનું અને કદાચ શાંતિથી વિદાય થવાનું કારણ આપી દીધું છે. મેં જવાબમાં હળવું માથું હલાવી દીધું અને મહેસૂસ કર્યું કે નફરતનો એ પથ્થર, જે વર્ષોથી મારા હૃદય પર રાખ્યો હતો, હવે ધીમે ધીમે રેતી બનીને સરકી રહ્યો છે. ભાઈએ મને લોન તરફ ચાલવાનો ઇશારો કર્યો અને કહ્યું, આજથી તું આ ઘરની સૌથી મહત્વપૂર્ણ જવાબદારી છે. ભાઈ કહેવા લાગ્યા કે તારી રક્ષા કરવી મારી પહેલી જવાબદારી છે. હું ચોંકીને તેમની તરફ જોઈ રહી અને કહ્યું, રક્ષા કરવી? તેમણે કહ્યું કે હા, બધું તારા હક મુજબ થશે. બીજા દિવસે સવારે જ્યારે હું જાગી તો મારા રૂમનો આખો દેખાવ બદલાઈ ગયો હતો. નોકરાણીઓએ નરમ પડદા લટકાવી દીધા હતા. અરીસા સામે હળવી સુગંધવાળા ફૂલ ગોઠવવામાં આવ્યા હતા. કબાટમાં મારી પસંદના સાદા કપડાં રાખવામાં આવ્યા હતા, જે મેં ગઈકાલે જ જણાવ્યું હતું કે આવા હોય તો સારું લાગશે. નાસ્તાના ટેબલ પર મારી પસંદનું ખાવાનું ગોઠવવામાં આવ્યું હતું. નોકરાણીએ મને ચા બનાવતી વખતે પૂછ્યું કે બેબીજી, ખાંડ ઓછી કે વધારે? મેં હસતાં કહ્યું કે જેટલી યોગ્ય સમજો. ભાઈએ પોતાની જવાબદારી સારી રીતે નિભાવી હતી. તેમણે મને વ્યસ્ત રાખવા માટે ઘરમાં મારી જૂની વાર્તાઓની ચોપડીઓ રખાવી દીધી હતી, ત્યાં સુધી કે એક નાના રૂમને લાઇબ્રેરી બનાવી દીધો હતો. મેં પહેલા જ દિવસે એ નિર્ણય કરી લીધો હતો કે દિવસનો એક ભાગ આ લાઇબ્રેરીમાં પસાર કરીશ, જ્યાં શાંતિ છે. બપોરે ભાઈ આવ્યા અને કહેવા લાગ્યા કે ડૉક્ટરે કહ્યું છે કે પપ્પાને આજે ખુલ્લી હવામાં થોડી મિનિટ માટે લઈ જઈશું. તું પાસે રહેજે. તેમણે મને નરમ શબ્દોમાં જણાવ્યું. હું વ્હીલચેરનું હેન્ડલ પકડીને આંગણાના લીસા પથ્થરો પર ધીમે ધીમે તેમને ફેરવતી રહી. મેં નોકરાણીને કહ્યું કે મારા માટે હવેલીના ગાર્ડનમાં નાસ્તો લગાવી દો. મારા માટે નાસ્તો ગોઠવવામાં આવ્યો હતો. અહીં જિંદગી બિલકુલ રાજકુમારી જેવી હતી. આવી જિંદગી વિશે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. ભાઈએ પપ્પા માટે એક નર્સનો બંદોબસ્ત કર્યો હતો, જે 24 કલાક તેમનું ધ્યાન રાખતી હતી અને અમે પણ તેમનું ધ્યાન રાખતા હતા. મને આ જિંદગી સારી લાગી રહી હતી, પણ દિલમાં ક્યાંક અફસોસ હતો કે જો મારી મા પણ જિંદગીનો ભાગ હોત તો કેટલું સારું હોત. હું પપ્પા સાથે ઘણો સમય પસાર કરતી હતી, પણ તેમની સાથે ચૂપ જ રહેતી હતી. નર્સ તેમને દવાઓ આપતી હતી. હું તેમની પથારી ઠીક કરતી હતી. માથા પર ઠંડુ પાણી મૂકી દેતી હતી. એક દિવસ તેમણે આંખો ખોલી તો મને એ રીતે જોઈ જેમ કોઈ ખોવાયેલી ચીજનું નામ મળી ગયું હોય. મેં ધીમેથી કહ્યું કે તમે આરામ કરો, બધું ઠીક થઈ જશે. તેમણે ધીમા અવાજમાં કહ્યું, દીકરી, અને પછી ચૂપ થઈ ગયા. આ એક શબ્દમાં કોઈ ભાર નહોતો. ત્રીજા અઠવાડિયે સાંજે ભાઈએ હવેલીના અંદરના ભાગમાં રોશનીનો હળવો બંદોબસ્ત કરાવ્યો હતો. તે મારી પસંદનું દરેક રીતે ધ્યાન રાખવાની કોશિશ કરી રહ્યા હતા અને કહેવા લાગ્યા કે હવે આ ઘર તારું છે. તારી છાયા આ ઘરને રોશની આપશે અને તારી હાજરીથી આ ઘરમાં ખુશીઓ જ ખુશીઓ આવશે. એક દિવસ સવારે ભાઈ રૂમમાં દાખલ થઈ ગયા. તેમની સાથે વકીલ પણ હાજર હતો, જેના હાથમાં વાદળી ફાઇલ હતી. તેમણે ફાઇલ ટેબલ પર રાખી. વકીલે જણાવ્યું કે આ આખી હવેલી રજનીના નામે કરવામાં આવે છે
અને આ વસિયત તમારા પિતાએ પોતાના હોશમાં કરી છે. તમે નિર્ણય કરશો કે તમારા પિતાનો કારોબાર હવેલી તમારે કેવી રીતે ચલાવવી છે તેનો હક તમને મળ્યો છે. આ સાંભળીને હું ગભરાઈ ગઈ. મેં સાદો જવાબ આપ્યો, ના, આ બધું મારું ન હોઈ શકે. તેમણે કહ્યું, ના, આ બધું તમારા પિતાએ જીવતા જીવત તમારા નામે કરી દીધું છે. ભાઈએ હસીને કહ્યું, વકીલ સાહેબ સાચું કહી રહ્યા છે. તેમણે કહ્યું કે આ બધું તમારું છે. તમે તેને જેમ ઈચ્છો તેમ વાપરી શકો છો. મારી આંખોમાં આંસુ આવી ગયા. ભાઈએ મને એ પણ જણાવ્યું કે તમારા આરોપીઓને પણ સજા આપી દેવામાં આવી છે. હું જાણું છું કે તમારી સાથે ગામમાં શું થયું હતું. તમારા પતિ અને તેના મિત્રોને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. તેમને સજા થઈ છે અને ગામવાળાને હું બધી હકીકત જણાવીને આવ્યો છું. આખું ગામ હેરાન છે કે તેમણે તમને ખોટા સમજ્યા, તમારી સાથે ખોટું કર્યું. પણ હવે કોઈ તમારી સાથે ખોટું નહીં કરે. હું તમારી સાથે છું. તમારા આરોપીઓને સજા મળી ગઈ છે અને હવે હું ઈચ્છું છું કે તમારા લગ્ન એક એવા માણસ સાથે થાય જે તમારી સાથે કદમથી કદમ મિલાવીને ચાલે, તમારી શાનને પોતાની ઢાલ બનાવે, તમારી શાંતિને સમજે. મેં કહ્યું, ભાઈ, તમે મારા માટે ઘણું કર્યું છે. તમે ન હોત તો કદાચ હું બરબાદ થઈ જાત, પણ હું હજુ લગ્ન વિશે વિચારી શકતી નથી. મને થોડો સમય જોઈએ. ભાઈએ કહ્યું કે હું તમારી સાથે જબરદસ્તી નહીં કરું. તમારી પોતાની જિંદગી છે. તમે તમારી જિંદગીમાં જેવો નિર્ણય ઈચ્છો તેવો કરી શકો છો. હું હંમેશા તમારી સાથે છું. બીજા દિવસે સવારે ભાઈ મને પપ્પાની જમીનો બતાવવા માટે લઈ ગયા. મેં જમીનોના બધા કાગળ જોયા, ત્યાંના મામલાઓ સંભાળ્યા અને મારો મત આપ્યો. ઘરે આવીને મેં ભાઈને સ્પષ્ટ રીતે કહી દીધું કે ભાઈ, હું લગ્ન નહીં કરું, પણ હું ગરીબોની મદદ કરીશ. આપણા પિતા પાસે ઘણી સંપત્તિ છે જે તેમણે હવે મારા નામે કરી દીધી છે. હું નથી ઈચ્છતી કે મારી જેમ કોઈ ગરીબ પણ પોતાની જિંદગી અપમાન સાથે જીવે. હું દરેક માણસની મદદ કરવા ઈચ્છું છું. ભાઈએ કહ્યું કે ઠીક છે, તમારી મરજી. તમે જેવું ઈચ્છો તેવું કરી શકો છો. જો કે તમારી વિચારસરણી બહુ સારી છે. હું દરરોજ મારી ગાડીમાં બેસીને જતી અને કોઈને કોઈ નાના ગામમાં જઈને લોકોની મુશ્કેલીઓ સાંભળતી અને પૈસાથી તેમની મદદ કરતી. ભાઈ પિતાજીનો વ્યવસાય સંભાળી રહ્યા હતા. તેમના વ્યવસાયમાં દિવસે દિવસે પ્રગતિ થઈ રહી હતી. અહીં હું લોકોની મદદ કરતી હતી, ત્યાં તેમનો વ્યવસાય વધતો જઈ રહ્યો હતો. પિતાજી જીવતા તો હતા, પણ તેમની તબિયત હવે ઘણી હદ સુધી સારી થઈ ગઈ હતી. એટલી સારી થઈ ગઈ હતી કે તે પથારી પરથી તો નહોતા ઉઠતા, પણ બધું તેમની આંખો સામે હતું. ક્યારેક ક્યારેક તે વાત કરવાની કોશિશ કરતા હતા. ક્યારેક અધૂરી વાત કહેતા કે દીકરી તું બહુ સારી છે, મેં તને ખોટી સમજી, અને પછી ચૂપ થઈ જતા. હું વિચારું છું કે આજે મારી પાસે બધું છે, પણ જે ઇજ્જત છીનવી લેવામાં આવી હતી તે ક્યારેય પાછી નથી આવી શકતી. શબ્દો હવામાં સ્થિર થઈ ગયા હતા. મેં વિચારી લીધું હતું કે હું લગ્ન નહીં કરું. હું મારા દિલની ગતિ પર જીવવાનો હક રાખું છું. કોઈ પણ નવો સંબંધ આ સમયે શક્ય નથી જ્યાં સુધી મારી આત્મા પોતાના નિશાન સાથે સમાધાન ન કરી લે. તે ગામના લોકો ભલે હવે મારી ઇજ્જત કરવા લાગ્યા હતા, પણ મારું ત્યાં પાછા ફરીને જવાનું બિલકુલ મન નહોતું થતું, કારણ કે ત્યાં મારું કોઈ પોતાનું નહોતું. હવે મેં પોતાને લોકોની મદદ કરવામાં વ્યસ્ત કરી લીધી હતી અને મારી જિંદગી તે લોકોના નામે કરી દીધી હતી જેમને આપણા જેવા લોકોની મદદ જોઈતી હોય છે. આપણો સાચો સહારો તો માત્ર ઈશ્વર જ છે, કારણ કે દરેક અન્યાય અને અંધકાર પછી તે જ આપણને ન્યાય અને પ્રકાશ આપે છે. જો તમને આ વાર્તા ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરજો. જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયોની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે બેલ આઇકન જરૂર દબાવજો. જય શ્રી કૃષ્ણ.